નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ચાલો હવે આપણે પાઠ 6 પર્વતના મુરબ્બામાં લેખન કાર્યમાં આગળ વધશું. છેલ્લે આપણે નોટમાં જોડકા જોડો જોયા. ચાલો ત્યારબાદ પછીનું લેખન કાર્ય જોઈએ. હા, તો બાળ મિત્રો, આપણે છેલ્લે નોટના લેખન કાર્યમાં જોડકા જોયા. ત્યારબાદ પછીનો પ્રશ્ન, આપણે કેટલાક રોજિંદા કામો હોય છે, તેના માટે આપણે કોની પાસે અને કયા સ્થળે જઈએ છીએ તેનો પ્રશ્ન આપણે જોઈશું. ચાલો પેલો પ્રશ્ન, તેમાં તમારે શર્ટ સીવડાવવું છે. કપડાં સીવડાવવા માટે આપણે કોની પાસે જાશું? કોણ સીવી આપે છે? દરજીભાઈ. યાદ આવી ગયું ને બધાને? ખૂબ સરસ. હવે બીજો પ્રશ્ન, આપણે વાળ કપાવવા કોની પાસે જશું? વાળ કાપી આપે તેને શું કહેવાય? યાદ કરો તો. વાળંદ. ખૂબ સરસ. વાળંદ વાળ કાપી આપે છે. ત્યારબાદ ત્રીજો, ટેબલનો પાયો તૂટી ગયો છે. યાદ કરો તો, ફર્નિચર કોણ બનાવી આપે? આપણા સુથારભાઈ. તો બાળ મિત્રો, ફર્નિચર સુથાર બનાવે છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન, માટીનો ઘડો જોઈએ છે, કોની પાસે લેવા જશો? કોણ બનાવે છે માટીના વાસણો? યાદ કરો. કુંભારભાઈ. ખૂબ સરસ, બધાને આવડે છે હો. હવે ત્યારબાદ પછીનો પ્રશ્ન, ચંપલ તૂટી ગઈ છે, ચંપલ બૂટ કોણ સાંધી આપે? કોણ બનાવે છે? મોચી. ચંપલ અને બૂટ આપણને સાંધી આપે છે. ચાલો હવે ત્યારબાદ પછીનો પ્રશ્ન, શાક બનાવવા શાકભાજી જોઈએ છીએ, કોની પાસે આપણે શાક લેવા જશું? યાદ કરો તો, તેને શું કહેવાય? કાચીઓ. શાક વહેંચનારને કાચીઓ કહેવાય છે. ચાલો હવે ત્યાર પછીનો પ્રશ્ન, પૈસા જમા કરાવવા છે, પપ્પા પૈસા જમા કરાવવા અને ઉપાડવા કોની પાસે જાય છે? બેંકમાં જાય છે. બેંકમાં જઈ અને પૈસા જમા કરાવે છે. તો તે સ્થળ કયું છે? બેંક. ત્યારબાદ પછીનો પ્રશ્ન, હિંચકા ખાવા છે, તો બાળકો તમે હિંચકા અને લપસણી ખાવા ક્યાં જાઓ છો? બગીચામાં. યાદ આવી ગયું ને? બગીચામાં તમે હિંચકા અને લપસણી ખાવા જાઓ છો ને? તો હવે ત્યારબાદ પછીનો પ્રશ્ન, દાદા બીમાર થઈ ગયા છે, તો આપણે કોની પાસે અને ક્યાં લઈ જશું? ડૉક્ટર પાસે જશું, પણ ડૉક્ટર ક્યાં હોય? હોસ્પિટલ કે દવાખાનામાં. હવે બહાર ગામ જવું છે, તો બહાર ગામ જવું હોય તો સૌપ્રથમ આપણે ક્યાં જવું પડે? આપણા ગામમાં જે બસ સ્ટેશન હોય ત્યાંથી બસ મળે અને પછી આપણે બહાર ગામ જઈ શકીએ. હવે ત્યારબાદ પછીનો પ્રશ્ન, મને ઓળખી મારું નામ લખો. તો બાળ મિત્રો, ચાલો જોઈએ. સૌથી પહેલું, હું ખેતી કામમાં ઉપયોગી પ્રાણી છું. ખેતી કામમાં ખેડૂતને કોણ મદદ કરે છે? યાદ કરો તો. બળદ. ખેતી કામમાં ખેડૂતને બળદ મદદ કરે છે. ત્યારબાદ બીજું, હું મીઠાઈ બનાવું છું. બાળ મિત્રો, મીઠાઈ કોણ બનાવે? તેને શું કહેવાય? કંદોઈ. કંદોઈ હોય તે મીઠાઈ બનાવે છે. હવે ત્રીજું, હું ઘરે ઘરે ટપાલ આપું છું. ટપાલ કોણ આપવા જાય? શું કહેવાય તેને? ટપાલી. ખૂબ સરસ. અને ટપાલી ક્યાં હોય? પોસ્ટ ઓફિસમાં. ત્યારબાદ ચોથું, હું બસ ચલાવું છું.
હવે બસ ચલાવી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોણ લઈ જાય? ડ્રાઈવર. તેને શું કહેવાય? ડ્રાઈવર. હવે છેલ્લું 5મું. હું ચોરને પકડું છું. ચોરને પકડવા અને આપણી રક્ષા કોણ કરે? કોણ મદદ કરે? પોલીસ ભાઈ. ચાલો બાળકો, હવે આપણે ખાલી જગ્યા પૂરો જોઈએ. તેમાં પહેલી ખાલી જગ્યા શકરાભાઈની ખાલી જગ્યાની લારી હતી. શું આવશે જવાબ? શાકભાજીની. તો ચલો આપણે તેમાં લખશું શાકભાજી. હવે બીજી ખાલી જગ્યા મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા. શું આવશે? થેલી. તો બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે થેલી. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા પ્રકાશભાઈ અને દર્શના બહેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા. યાદ કરો તો કોની માટે કપડાં ખરીદતા હતા? તેમની દીકરી તૃપ્તિ માટે. તો જવાબ આવશે તૃપ્તિ. હવે ચોથી ખાલી જગ્યા હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા. હર્ષદભાઈ શું લઈને જતા હતા? સાયકલ. તો ચોથી ખાલી જગ્યામાં આવશે સાયકલ. હવે પાંચમી ખાલી જગ્યા પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન અને ખાલી જગ્યાના બહારથી સ્કૂટર એકદમ દબાઈ ગયું હતું. ત્રીજું કોણ હતું તેમની સાથે? હર્ષવર્ધન. ખૂબ સરસ, આવડી ગયું ને તમને? હવે આપણે જોઈશું છઠ્ઠી ખાલી જગ્યા શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા. શું લઈને ઊભા હતા શ્રીધરભાઈ? ફુગ્ગા. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે ઊભા હતા. હવે સાતમી ખાલી જગ્યાનો બળદ બજારમાં ઘૂસ્યો. અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. હવે છેલ્લી મુરબ્બો ખાવા ખાલી જગ્યા ચાલ્યા. શું આવશે? ઉંદર. ખૂબ સરસ. ચાલો બાળકો, હવે આપણે જોઈએ વર્ગીકરણ કરો. તેમાં આપણે કેટલીક વસ્તુઓ બધી સાથે લખી નાખી છે અને તેને 2 ભાગમાં વહેંચી અલગ અલગ કરવાની છે. જુઓ, મોહનથાળ, પેન્સિલ, બરફી, હલવો, બોલપેન, ચોક, પેંડા, નોટબુક, લાડુ અને ફૂટપટ્ટી છે ને. 2 દુકાનમાં મળતી અલગ અલગ વસ્તુઓ ભેગી થઈ ગઈ છે. હવે આપણે મીઠાઈની દુકાન અને સ્ટેશનરીની દુકાનમાં મળતી વસ્તુઓ પ્રમાણે ભાગ પાડી અને તેને લખવાનું છે. ચાલો આપણે તેના જવાબ લખીશું. સૌપ્રથમ મોહનથાળ. હવે મોહનથાળ શું છે? મીઠાઈ. એટલે આપણે મીઠાઈની દુકાનમાં સૌપ્રથમ મોહનથાળ લખશું. ત્યારબાદ પેન્સિલ. પેન્સિલ ક્યાં મળે? સ્ટેશનરીમાં. તો આપણે સ્ટેશનરીમાં લખશું. ચાલો હવે પછી બરફી. તો બરફી છે તે કેમાં લખશું? મીઠાઈની દુકાન. ત્યારબાદ હલવો. હલવો પણ ક્યાં મળે? મીઠાઈની દુકાનમાં. ખૂબ હોશિયાર થઈ ગયા. હવે બોલપેન. તો બોલપેન ક્યાં મળે? સ્ટેશનરીની દુકાનમાં. હવે જાતે જાતે કરતા આવશો ને? સરસ. પછી ચોક. તો ચોક ક્યાં આવશે? સ્ટેશનરીની દુકાનમાં. ખૂબ સરસ. હવે પેંડા. તો મીઠાઈની દુકાનમાં. ત્યારબાદ નોટબુક. નોટબુક ક્યાં મળે?
સ્ટેશનરીની દુકાનમાં. ત્યારબાદ લાડુ. લાડુ ક્યાં મળે? મીઠાઈની દુકાનમાં. ખૂબ સરસ. અને હવે છેલ્લું છે ફૂટપટ્ટી. તો ફૂટપટ્ટી ક્યાં મળે? સ્ટેશનરીની દુકાનમાં. ખૂબ સરસ હો. તમને બધાને તો ખૂબ સરસ વર્ગીકરણ કરતા આવડી ગયું. હવે આપણે જોઈશું કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. હા, તો બાળમિત્રો, આપણે સરસ મજાની કાવ્ય મુરબ્બાની મજા ગાઈને તેમાંથી કોઈ પણ 4 અથવા તો 2 પંક્તિ આપેલી હોય, તેમાં પહેલો અને છેલ્લો અક્ષર આપ્યો હોય, વચ્ચેની કવિતા આપણે પૂર્ણ કરવાની હોય. બાળમિત્રો, આવી રીતે તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે. તો તમે અહીં જો 1 અને 2 આપેલું છે, તેમાં ખૂબ ધરાઈ ખાધો ત્યાંથી શરૂ કરી અને બહાર સુધી લખવાનું છે. પછી બીજી કાવ્ય પંક્તિ ચૂંચું કરતાથી ચાલુ કરી અને રસદાર જ્યાં આવે ત્યાં પૂર્ણ કરવાનું છે. આવડી જશે ને? ખૂબ સરસ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 6 પર્વતના મુરબ્બામાં નોટનું લેખન કાર્ય પૂરું કર્યું. તમે તમારી નોટની અંદર સારી રીતે અને સુંદર અક્ષરે લેખન કાર્ય પૂરું કરશો. નમસ્તે.